નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેવગઢ બારિયા ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આગમન થયું. દેવગઢ બારિયા ખાતે ગૃહ રાજ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીમખેડા અને દેવગઢ બારિયાના 50 જેટલા નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કર્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના 14 જેટલા સાયબર પોલીસ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વજુભાઈ ખાબડ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સહિત જિલ્લાના રાજનેતાઓ હાજર રહ્યા હતા. એક વિશાળ કાર્યક્રમ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દેવગઢ બારિયા ખાતે યોજાયો હતો. દાહોદ જિલ્લાના પોલીસ સ્ટેશન, પોલીસ આવાસ અને ગુજરાતના 14 જેટલા અલગ અલગ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન થકી ગુજરાતના અનેક જિલ્લાઓના નાગરિકોને સીધી સહાયતા મળશે. આજના સમયનું સૌથી મોટું સામાજિક દૂષણ એ સાયબર ક્રાઇમ, અને આ સાયબર ક્રાઇમને રોકવા માટે, લોકોને સુરક્ષિત રાખવા માટે, લોકોને નાની મોટી કોઈ બી સમસ્યામાં મદદ પહોંચાડવા માટે આ નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ખોલવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ આ દિશામાં લોકો સાથે મળીને આ સામાજિક દૂષણ સામે લડાઈ લડવામાં 100% સફળતા પ્રાપ્ત કરશે.